જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એસપી કચેરી ખાતે આવેદન સાથે પહોંચ્યા હતા અને રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ બંધ કરવા માટે મોરબી જિલ્લા એસપી મુકેશ કુમાર પટેલને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। રાજ્ય તેમજ મોરબી જિલ્લામાં દૂધ કરતા દારૂ વધુ વેચાતો હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા અને 70 જેટલા દેશી દારૂના અડ્ડાઓનું કોંગ્રેસે લિસ્ટ આપી એસપીને રજૂઆત કરી હતી, જેમાં રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના કારોબાર બંધ કરાવવા અને દારૂના દૂષણને કાયમી માટે બંધ કરવાની માંગ સાથે મોરબી એસપીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્કરાજસિંહ જાડેજા સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્કરાજસિંહ જાડેજાએ કહ્યું કે જો આગામી સમયમાં પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ જનતાને સાથે રાખી જનતા રેડ કરશે એવી ચીમકી આપવામાં આવી હતી। જનઆક્રોશ સભામાં શિવનગરની જનતા જિગ્નેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જિગ્નેશભાઈ જે શિવનગરના એસપીને મળ્યા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માંગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખરકોના ડ્રગ્સ ગુજરાતમાં કરી રહ્યું છે, ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો હો ત્યારે આ ગુજરાતના યુવાધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો? તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતા દારૂ ડબલ વેચાય છે, તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? અત્યારે એની જવાબદારી નથી। આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધુંય મળી રહ્યું છે, છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી મોરબી એસપીને અમે રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે મોરબી સહિત ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકત્રું શાસન હોય ત્યારે મોરબીના લોકો, મોરબીની આમ જનતા ને વોટ્સએપ પર દારૂના અડ્ડાઓના લિસ્ટ, ઠેકાણા અને બુટલેગરોના નામ મોકલી રહી છે, ત્યારે એ આખું લિસ્ટ બનાવીને મોરબી જિલ્લાની અંદર 300થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, એમાંના 70 જેટલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે માનનીય એસપી સાહેબને સુપ્રત કર્યું છે, કારણ કે આ તમામ અડ્ડાઓ જ્યારે અગાઉ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી ત્યારે તમામ બુટલેગરો લિસ્ટેડ છે, લિસ્ટેડ હોવા છતાં પણ આ તમામ અડ્ડાઓ ઉપર પાણી કરતા સસ્તો અને ઝડપી દારૂ મળી રહ્યો હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માનનીય અમારા નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજીએ જે વાત કરી હતી એ વાતને ક્યાંક ને ક્યાંક અમારા આ લિસ્ટ એક સમર્થન આપી રહ્યું છે કે આ પોલીસની મિલીભગત સિવાય શક્ય નથી। પોલીસના ધ્યાનમાં છે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે, કારણ કે જો આ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો પોલીસને ન ખબર હોય એવું ન બની શકે, આ મારું સ્પષ્ટ વ્યક્તિગત રીતના માનવું।